સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાં લે પાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદ ગુરુ ભક્તિ મુજ માહી વહો વારંવાર કરું વંદ પ્રભુ ભક્તિ મુજ માહી વહો. ઉપદેશ નોંધ વચનામૃતમાં 663મી પાનું 5મી નોંધ આવેલા આપણે. મોરબી ચૈત્ર વદ નોમ ગુરુ 1955. પરમ સત રીબાતું હોય તો તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યક દ્રષ્ટિ દેવતા સાર સંભાળ કરે. પ્રગટ પણ આવે પણ બહુ જૂજ પ્રસંગમાં. આ તો સતયુગની વાત કરે છે પરમ કૃપાળુદેવ કે પરમ સત રીબાતું હોય એટલે જ્યાં વિતરાગ દર્શન ને લાંછન લાગે એવું હોય. શાસ્ત્રમાં દાખલો છે ભગવતી સૂત્રમાં. જંબુકુમાર લગ્નની પહેલી રાત બધી નગર શેઠની કન્યાને પરણ્યા છે, રાજકુમારીને પરણ્યા છે. હું તો કે સંસાર છોડવાનો છું, આગળથી એને કહેલું કે હું તો છોડવાનો જ છું. બધા મનાવે છે એને કન્યાઓ ભેગી થઈને કે અઠવાડિયું ખમી જાઓ, 5 દિવસ ખમી જાઓ, 1 દિવસ ખમી જાઓ, ખાલી કે માનતા નથી. એમાં પ્રભવ ચોરને ખબર પડી કે આ કરિયાવર લઈને બધી કન્યાઓ આવી છે. આવી નગર શેઠની અને રાજાની કન્યાઓ હોય, કેવો કરિયાવર લાવી હોય કે અહીંયા ખાતર પાડીએ, ચોરી કરીએ તો મોટો દલ્લો મળી જાય, આખા ભવનું દાળદર ફીટી જાય. કે એટલે 500 ચોર સાથે આવે છે. જમ્મુકુમારે તો નિશ્ચય કર્યો છે કે મારે છોડવું જ છે ગમે તે, આગળથી કહી જ દીધેલું એને કે આમાં કંઈ બાંધછોડ થાય એમ નથી, વિનવે છે. પછી ખરેખર એનો સમય આવે છે ત્યારે જમ્મુકુમાર ખરેખર દીક્ષા લઈ લે સવારે, વહેલી સવારે. આખી રાત સમજાવવામાં ગઈ. સવારે બધાને ખબર પડી ગઈ કે આ ફલાણા વણિકનો છોકરો સંન્યાસી થઈ ગયો. કેમ? ઘરે મોટી ધાડ પડી, એટલે મોટી ખોટ ગઈ, એટલે હતાશ થઈ ગયા છે, એટલે સંસાર છોડી દીધો છે. એટલે વિતરાગ દર્શનને લાંછન લાગે ને, તો કરવું શું હવે? મક્કમ નિર્ણય મક્કમ છે કે જે થાય એ પડશે એવા દેવાશે. શાસક હશક દેવ વિચાર કરે છે કે અમારું કામ શું છે? શાસનનું રખેવાળી કરવાનું, વિતરાગ દર્શનની રખેવાળી કરવાનું અમારું કામ છે. પછી તો લાંબી કથા છે. પ્રભવ ચોર અને એના 500 શિષ્યોને સ્થિર કરી દીધા. માથે સામાન ઉપાડ્યો છે ચોરીનો, હીરા, માણેક, રત્ન, ઘરેણા બધા એમને એમ થઈ ગયા. આમ હલી જ નથી શકતા. આ કરવું શું હવે? રગે છે, ઝૂરે છે. જમ્મુકુમાર કે મને કંઈ ખબર જ નથી, હું તમને ઓળખતો નથી, મારે આમાંથી કંઈ જોતું નથી, હું તો જાઉં છું સર્વસંગ પરિત્યાગ કરીને, જેનું હોય એ વાપરશે. તો કે ના, તમે છોડાવો. તો કે મેં ક્યાં પકડ્યા જ છે તો હું છોડાવું? કે એટલે પરમ સત રીબાતું હોય તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યક દ્રષ્ટિ દેવતા સાથ સંભાળ કરે. આવું ક્વચિત બને. સુભાગભાઈને બહુ તકલીફ હતી કે અમે શાસ્ત્રમાં વાંચ્યું છે કે ભગવાન મહાવીરને ચંદન બાળો ઓરાવે તો સોનૈયા પડે, ને તમે તો મારા ઘરે કેટલી બધી વાર આવ્યા. એમ લખ્યું નથી એણે કેટલી બધી વાર આવ્યા. 568 દિવસનો પ્રત્યક્ષ સમાગમ થયેલો, સંવત 46 થી લઈને 53 સુધી. તો મારે આવું અઠવાડિયે પછી ખાવાનું ધાન નહીં ઘરમાં. ગોપાલ કે આ વાત તમે લખો છો બધી સાચી જ છે શાસ્ત્રની, પણ તમે આ પ્રશ્ન અમને કેમ પૂછો છો? એટલે એના મોઢામાંથી બોલાવડાવે છે ગોપાલ કે શું જોઈએ જ તમારે? અમે તમારી વ્યવહારિક માંગ તો પૂરી કરવાના જ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં. એટલે સૌભાગભાઈ દાખલા આપે કે ભક્ત મરથી આમ થયું છે, ઉવસગોરથી સ્ત્રોત્રથી આમ થયું છે. એ બધું સાચું. કે આ પૂર્ણ જ્ઞાનીનું લક્ષણ નથી, આ પૂર્ણ જ્ઞાની છે ગોપાલ. ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરે એ જ્ઞાનીનું લક્ષણ નથી. એ માનતુંગ આચાર્ય મારે કર્યું એ ખોટું નથી, એ ના જ પાડતા હતા. એનો ઇતિહાસ વાંચીએ ને, બધા સાધુ સાધ્વી વિનવણી કરે છે મહારાજ કે હું આત્મામાં છું, આવી બધી દખલમાં હું પડતો નથી. તો પણ રાજા કાઢી મૂકે છે, એનું શું કરવું? ઉપસર્ગ પરિષદ થાય છે. અમે ક્યાં જાય? ચાતુર્માસમાં ક્યાં જાય? અમે
ચાતુર્માસ પછી તમે વયા જશો કે સૌ પોતપોતાના કર્મને આધીન છે કે 22 પરીક્ષે ભોગવવા પડે. પછી નગર શેઠ, બધા શ્રાવક શ્રેષ્ઠી બધા વિનંતી કરે છે. પછી એમ વિચારે છે કે આમાં વિતરાગ દર્શનની પ્રભાવના થશે એટલે ઋષિનાથ ભગવાનનું સ્તવન રચે છે 48 કડીનું, એક આમના પ્રમાણે 44 કડીનું. અને પછી એ બોલતા જાય છે. એમ કથાનકમાં છે કે કડીઓ તૂટતી જાય છે, બેડી બધી એક પછી એક પછી એક. પણ એને ચમત્કાર બતાવવા જ નહોતા. પણ એમ થયું શાસન માટે કરવું કે સર્વસંગ પરિત્યાગી સાધુ માટે કરવું. પણ અહીંયા તો કોણ છે? ગોપાલદેવ પૂર્ણ વિતરાગ છે. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ભક્તિનો કરતા છે માટે મારો છે એ પણ જોયું નથી. પ્રભુજી હરફ કાઢી નથી, ખંભાતના સંગાડામાંથી નાદબાર મૂકવાના હતા. એ ગોપાલદેવના સમાગમાર્થે નડિયાદથી પગપળા ઈડર ગયા છે. આ બાજુ ખંભાતના સંઘે ઠરાવ પસાર કર્યો કે હવે આવે ને એટલે એને કાઢી મૂકવાના. આ ગૃહસ્થને જ્ઞાની માને છે. અંબાલાલભાઈ તો અહીંયાના જ, એને ખબર હોય. પ્રભુજીને ખબર પડી. પ્રભુ શું કહે છે? દુઃખ થાય ને, અમારે ટાઢેપણીએ ખસ ગઈ કે હું આવીને રાજીનામું આપું પછી એ સ્વીકારે. ટાઢેપણીએ ખસ ગઈ અમારે. લોક મૂકે પોક કે જોતું તું ને વેદે બતાવ્યું. અમારે આમે ક્યાં રહેવું જ તો સંઘાડામાં. એમાં રત્નરાજ મારા આવ્યા પછી મારવાડથી. એ તો લાંબી વાત છે બહુ. લાવો કે તમારા રજોરણ લાવો, તમારા પાત્રા લાવો, તમારો વેશ મોપતિ લાવો. બધાને કમંડળ આપ્યું. એટલે પ્રભુજીના બધા ચિત્રપટમાં કમંડળ ને મોર પીસી હોય. સાથે સાથ મુનિ પાસેથી રજોરણ લઈ લીધા કે આપણે સંપ્રદાયના સાધુ છીએ જ નહીં. શ્વેતંબર રામનાયના મૂર્તિ પૂજક સાધુ હોય તો રજોરણ ને પાત્રા હોય ને, લાલ કલરના રજોરણ હોય ને, આ બધા સ્થાનકવાસી એટલે મોપતિ હોય કે લાવો મોપતિ. હવે તમે તો સંન્યાસી છો કે હવે આપણે સંપ્રદાયને શું છે કે કોઈ આવશે તો હું જવાબ આપીશ. પ્રભુજી સરળ માગ્યું તો આપી દીધું. કોઈની સાથે રાગદ્વેષ કરવો જ નથી. હું જવાબ આપીશ બધાને. શાસ્ત્ર આગમના ઉચ્ચ અભ્યાસી હતા દેવકજી મહારાજ જેટલા જ. મારી આગળ આવશે ને હું જવાબ આપીશ કે મેં કર્યું છે જેવા કમંડળ. કે આપણે સંન્યાસી છીએ. દિગંબર સાધુ ક્યાં છે? કપડું તો લપેટ્યું છે. એટલે આપણે કોઈ જૈન સંગાડામાં છીએ જ નહીં. હવે આપણે આત્મામાં છીએ. પરમસત રીબાતું હોય તો તેવા વિશિષ્ટ પ્રસંગે, એટલે ગોપાલદેવ સૌભાગભાઈને લખે છે 255 પત્રમાં, જ્ઞાની અન્યથા કરે નહીં. ચમત્કાર થયા છે, આ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી, પૂર્ણ વિતરાગતાનું લક્ષણ નથી. ચમત્કાર સિદ્ધ કરી યોગના પ્રયોગો બતાવે આ ખરા યોગીનું લક્ષણ નથી. યોગ એટલે જોડાણ કરવું, મોક્ષ સાથે જોડાણ કરે યોગી, આ ખેલ કરે નહીં. આ ગોપાલદેવ પૂર્ણ વિતરાગ છે. એમને નથી કહ્યું કે હું બીજો મહાવીર છું. એનાથી નીચલી કક્ષાના પૂર્ણ વિતરાગ દશાથી નીચલી કક્ષાના સાધુએ ચમત્કાર કરેલા પણ છે, થઈ પણ જાય. ગોપાલદેવ ના કરે. પૂર્ણ પુરુષ છે. કેમ ગોરા કુંભારને છોકરો આપ્યો કે ફલાણા નવકાર મંત્ર બોલતા તો આમ થયું? એ વાત જ નથી. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્ર. લૌકિક વાતને સ્થાન જ નથી. આ આત્મજ્ઞાનીનું લક્ષણ નથી આ. અને કદાચ કરે 11મે ગુણ સ્થાને કે પહોંચી ગયું હોય, કરે એટલે રીધી સીધી પળ વારમાં ગોપાલદેવ કહે છે મુનિવાર બધા ભ્રષ્ટ થઈ ગયા છે. પહેલા ગુણ સ્થાનક આવી ગઈ અને બતાડવાની ઈચ્છા થાય ને એટલે 11મેથી પહેલે આવી જાય. 9 સાથે શરૂ થાય, એકડે એકથી પછી સંકિત થયું હોય તો વમી નાખે. ને અર્ધ પૂતગલ પરાવર્તન એટલે ગણવા જાય તો અનંત જેટલો જ કાળ છે. ભલે અનંતનો અનંતનો ભાગ છે, પણ અર્ધ પૂતગલ પરાવર્તન એટલે લાખો કરોડો વર્ષો વયા જાય. ગોપાલદેવે ભૂલ નથી કરી. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એટલે કે પરમ સત રીબાતું હોય તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યક દ્રષ્ટિ દેવતા સાર સંભાળ કરે, પ્રગટ પણ આવે, પણ બહુ જૂજ પ્રસંગમાં. એટલે એવો કારણ કાર્યનો સંબંધ હોય, નિમિત્ત નૈમિતિક સંબંધ હોય તો આવે. ભગવાન મહાવીરને ભરવાડ ખિલ્લા ઠોકવા આવ્યો ત્યારે ક્યાં ગયા હતા દેવ? 23 તીર્થંકર તો થઈ ગયા હતા ને, ભગવાન 24માં. એટલે 23 દુ 46. એક શાસક રક્ષક દેવ અને એક શાસક રક્ષક દેવી હોય. 46માંથી કોઈ ના આવ્યા ને. એના કરતાં આગળ ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું એટલે શાસ્ત્રમાં એમ છે તરત જ એક શાસક દેવને દેવી નિમાઈ જાય, એ નિમણૂક કરે ઇન્દ્ર. એટલે હવે 24 દુ 48 થઈ ગયા ને. કેવળ જ્ઞાન થઈ ગયું પછી ગોશાળે તેજોલેશે છોડી. 48માંથી એક કોઈ દેવ નહોતા ને. પછી શું કહે ખબર? એ તો બધા મહાવીર સામેના કર્મ હતા. તો મને તમને આપણા કર્મ નહીં નડે? આપણી સાધના મહાવીર સ્વામી કરતાં વધારે છે. પછી શું કહે? ઇન્દ્રે અવધિ જ્ઞાનથી જોયું એ તો કે ના બધા કર્મ ખપાવા છે, ભગવાન મહાવીરની એમ ઈચ્છા છે. એટલે ગુરુજીને બહુ પગ દુખતા હોય
કે માથું દુખે આપણે એમ કહેવાય, એમ એની સેવા કરી એટલે કે ના મારી સેવા નહીં કરો એટલે આપણે નહીં કરવાની. પ્રભુજી એમ કે ના મારે દવાની જરૂર નથી, તો એ લોકો પરાણે પીવડાવતા હતા. એટલે પ્રભુજી પીતા પછી છેલ્લા દિવસોમાં ખાંસીનું સિરપ. અમને આમાં શ્રદ્ધા હોય, અમારી દવા તો શું છે ઉપશમ, પણ તોય પીતા ખરા. ના કોઈ પ્રભુજી ના પડે જ નહીં, એટલે કડકડતી ઠંડી છે, ધ્રુજે છે, પ્રભુજીએ કીધું ને મારી સેવા નહીં કરતા, શાલ નહીં આપવાની આપણે, એમ હોય. સંપ્રદાયવાળા બધા કહેતા ને પ્રભુજીને, આલ્યો રજોહરણ, આલ્યો પાત્રા, જાઓ સંદેર સુધી વરાવો, અહીંયા નહીં બેસો, તમારે ગોદડી પર ન બેસાય. નારના રણછોડભાઈ કહે છે લાવો એ રજોહરણ ને પાત્રા બધું, બેસી જાઓ અહીંયા, તમારે અહીંયા જ જમવાનું છે. આ સેવા ત્યાં સ્વચ્છંદ નથી, ભક્તિમાં સ્વચ્છંદ છે જ નહીં. જો ખરા આત્માર્થ ને ખરા ભાવથી કરતો હોય તો વૈયા વચ્ચે. જ્ઞાની તો ના જ પડે ને. જ્ઞાની એમ કે મારી સેવા કરો, જે કે મારી સેવા કરો એ જ્ઞાની હોય જ નહીં ક્યારે. કુપોલ તો કહે છે પ્રભુજીને પાછળ પાછળ કેમ આવો છો, આ તમારી આજ્ઞા છે ને હું વયો જાઉં છું, એમ હોય. દર્શન સમાગમ માટે પ્રભુજીને નહોતી ખબર કે અનાર્ય પ્રદેશમાં જૈન સાધુને ન જવાય, ભગવાન મહાવીરની આજ્ઞા છે. કુપોલદેવ શીખવાડે છે ઝવેરી બેજારની પેઢીએ દુકાને કે ભગવાન મહાવીરની આજ્ઞા છે, કેમ આવ્યા? જૈન સાધુને અવાય નહીં. તો પ્રભુજીને નહોતી ખબર, તમારા દર્શન માટે આવ્યો છું, સમાગમ માટે આવ્યો છું. તો રહ્યો પછી તો બોધ આપ્યો ને આત્મભાવના ભાવતા જીવ લે કે મંત્ર આપ્યો. પછી તો સમાધિ શતકની 17 ગાથા સમજાવી અને આપી, આ વાંચજો કે નિવૃત્તિમાં. અને દેવકીજી મહારાજનો આખું ભવભ્રમણ ટાળી નાખ્યું, ઓળખ કરાવડાવી કે જ્ઞાની કોને કહેવાય. દેવકીજી મહારાજને એમ હતું કે હું મોટો જ્ઞાની છું, ક્ષેવપશમ જબરો. મુંબઈના બધા વાણિયા સુરત જઈને વિનંતી કરે છે કે તમે મુંબઈ આવો, અમારે તમારા વ્યાખ્યાન સાંભળવા છે. ખુશખુશાલ તરત જ હા પડી કે મોટા મહારાજની આજ્ઞા તો લેવી પડે ને. પ્રભુજી આગળ ગયા, પ્રભુ મેં તરત જ હા પડી કે દેવકરજીને વ્યાખ્યાન કરું તું એટલે, અને મારે કુપોલદેવના દર્શન સમાગમ કરવા હતા એટલે. બે રાજી થયા કે પ્રભુજી પરિચય નોંધમાં કહે છે એને રાજી પણ મારે રાજીપો કે. એટલે પરમ સત રીબાતું હોય તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યક દ્રષ્ટિ દેવતા સાર સંભાળ કરે, પ્રગટ પણ આવે, પણ બહુ જૂજ પ્રસંગમાં. એટલે ખરેખર એવું ક્યાંક હોય ઋણાનું બંધ તો થાય. ટોકરસિંહ પિતાંબર મહેતાની છેલ્લે પરમ કુપોલદેવે મુંબઈમાં લેશિયા બદલી છે. તો સૌભાગભાઈને જૂઠાભાઈને દેવી વખતે કુપોલદેવ આવ્યા જ નહીં. આખી આખી રાત બોધ આપી અને પછી વે ગયા. છઠ્ઠે દિવસે જૂઠાભાઈનો દેહ છૂટી ગયો. એ તો લખી જ નાખેલું આગળથી કુપોલદેવે કે જૂઠાભાઈનો દેહ ક્યારે છૂટવાનો છે. 2.5 મહિના પહેલા આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન યથાર્થ હોય તો જૂઠાભાઈ 68 ગુરુવારે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરશે. એક દિવસ વધારે રહી ગયા હોત તો, અઠવાડિયું વધારે રહી ગયા હોત તો. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જોઈએ જ નહીં. એટલે આવું કંઈક કારણ કાર્ય હોય તો આવે. બહુ જૂજ પ્રસંગમાં યોગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે, દૂરથી એ કરે, એવો પ્રયોગ કરે તો થઈ શકે. આ મુમુક્ષુ વૈદ્યનાથ આવે છે ને, આમાં એ યોગી હતા. 212માં પત્રમાં કુપોલદેવે લખ્યું છે કે ઉત્તર દિશામાં પૂર્વકાળમાં મેં વિચરેલા. એણે જે કહ્યું છે મૃષા નથી કહ્યું. એટલે અમે હતા જ નેપાળના રાજકુમાર. અંબાલાલભાઈ બધા સંત મહાત્માને મળતા. એટલે મનસુખ દેવશી લીંબડીના, વૈદ્યનાથે લીંબડીમાં હતા. અંબાલાલભાઈ ત્યાં જાય છે. બધા આગમના અભ્યાસી, મનસુખ દેવશી આગમના અભ્યાસી, અંબાલાલભાઈ આગમના અભ્યાસી. એ તો પાઠશાળા ચલાવતા હતા. કે આ યોગી ચમત્કાર કરે છે. એટલે એની સાથે બેઠા. તો કે તમે કોને માનો છો? તો કે અમારા ગુરુ તો મુંબઈમાં છે. કે તો કે તમારો ગુરુ છે ને નેપાળમાં રાજાના રાજકુમાર હતા. અંબાલાલભાઈ પત્ર લખ્યો. એટલે કુપોલદેવ જવાબ આપ્યો છે 212માં કે એને મૃષા નથી, કે સાચી વાત કરી છે, પણ તમે જે વસ્તુ માટે ગયા છો હજી એને આત્મા મળ્યો નથી. એટલે કુપોલદેવ વેત ઊંચા છે. આવા લીંબડીના યોગી આવો પ્રયોગ થયેલા છે કુપોલદેવના વખતે. એમ આગ લાગી હોય ને લીંબડીમાં, અને એ આબુમાં બેઠા હોય, મુંબઈમાં બેઠા હોય, એ લોટો પાણી છાંટે ત્યાં આગ બુજાઈ જાય. આ બધા અષ્ટાંગ યોગના પ્રયોગો છે. ડુંગરસિંહ ગોસ્વાળાએ કરતા. પણ આત્માર્થનું મહાત્મ્ય નથી કાંઈ, બધું લૌકિક માટે જ હોય. એ પ્રયોગ કરે તો સંકિત ન થઈ જાય કાંઈ, કે સામેવાળાને સંકિત ન થઈ જાય. એટલે એક કુપોલદેવ ના પાડી છે ઘસીને 260માં પત્રમાં કે યોગના ચમત્કાર સિદ્ધ કરે એ યોગીનું લક્ષણ નથી. ખરો યોગી આત્મા સાથે જોડાણ કરે અને કરાવડાવે. એટલે કોઈ બાવાજી, કોઈ ગુરુજી, કોઈ કહેવાતા ગુરુજી
આવા ચમત્કાર કરતો હોય ને દૂરથી નમસ્કાર કરીને વયું જવાનું, એટલે ફસાશે જીવ. દોરો લેવા જશે, યંત્ર લેવા જશે, માદળીઓ લેવા જશે. એના પાપ હશે ને એટલે કદાચ ફળશે એ બફમમાં, એને એમ થશે આને લીધે થયું આ, અને અશુભનો બંધ પડશે. દર્શનાવણી કર્મનો બંધ પડશે. પછી અશુભનો બંધ પડશે ને ત્યારે આકાશમાંથી દેવ આવે તોય ન મળે, ધન્વંતરી આવે તોય. પછી યોગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે. હવે ખરેખર પાછું સાચો શ્રાવક હોય ને વિતરાગનો, એ તીર્થંકર ભગવાનની આરાધના કરે છે, વિતરાગ ભગવાનની આરાધના કરે છે, કુપાલદેવની આરાધના કરે છે. શાસક રક્ષક દેવની ફરજ શું છે? શાસનનું રક્ષણ કરવાની. હું ખરેખર શાસનમાં છું અને પરમ સત રીબાતું હોય, મને તકલીફ પડે છે, એટલે એને રક્ષણ કરવાની એની ફરજ છે ને. જૈન દર્શનની આબરૂ જશે ને, એની ફરજ છે, એ નિભાવશે, મને મદદ કરશે એને કરવી હોય તો. હું માગું એટલે ગયો કામ. દર્શનાવણી કર્મનો બંધ પડે, એની ફરજ છે, એને કરવી હોય તો કરે મદદ. આ ખરેખર વિતરાગ શાસનનો શ્રાવક છે તો પદ્માવતી માતાને મદદ કરવી હોય તો કરે, ચક્રેશ્વરી માતાને મદદ કરવી હોય તો કરે. એણે શાસનનું નામ રોશન કરવું છે ને, તો એ કરશે. એને મોક્ષ જોઈએ છે, મારે મોક્ષ જોઈએ છે. એની પાછળ શક્તિ છે એટલી બધી કે કરી શકે. એટલે કારણકારીનો સંબંધ હોય ને તો થાય, નહીં તો કાંઈ થાય નહીં. દેવ પોતે આયુષ્યથી બધ્ધ છે, તો પછી દેવ ગુજરી જાય, દેવીએ ગુજરી જાય, ઇન્દ્રની ઇન્દ્રાણી ગુજરી જાય. એની પાસે અમી જેવી ઔષધિ છે, શાસ્ત્રમાં લખેલું છે, તો ઇન્દ્રાણી ગુજરી જાય પછી. પણ બહુ દુઃખ ન થાય ને, કેમ કે અશતવેદની છે ને, તરત જ બીજી ઊભી હોય એવી જ ભૂલી જાય એવી રૂપાળી. યોગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે. જીવને મતિકલ્પ નથી એમ ભાસે કે મને દેવતાના દર્શન થાય છે. ઘણા કહે છે એમ, ઘણા એમ પણ કહે છે મને કુપાલદેવ કહી જાય છે સપનામાં, મને કુપાલદેવ આમ કહી જાય છે કે આમ વાંચજો પર્યુષણમાં. ઘણા એમ કહે છે, એવું બોલે ઘણા. કુપાલદેવ કહે બફમ છે આ. જીવને મતિકલ્પ નથી એમ ભાસે કે મને દેવતાના દર્શન થાય છે, મારી પાસે દેવતા આવે છે, મને દર્શન થાય છે, દેવતા એમ દેખાવ ન દે. રાજપ્રશ્ન્ય રાય પથાણી સૂત્ર છે ને, એમાં દેવતાનું વર્ણન છે બધું. એ દેવતા આવે ને અને મૂળ રૂપ બતાવે ને, આપણે આંધળા થઈ જાય એટલો પ્રકાશ હોય એનો. આપણે 1000નો બલ્બ હોય તો આમ કરવું પડે, તડકામાં ગોગલ્સ ચશ્મા પહેરવા પડે છે. દેવનો પ્રકાશ જોઈ કેવી રીતે શકાય? અગ્નિકુમાર દેવ આવે ને, આ તીર્થંકર ભગવાનના નિર્વાણ કલ્યાણક હોય ને, ઋષભનાથ ભગવાન, ચંદનની ચિતા ખડકે, પછી એ નમસ્કાર કરે જમણા પગના અંગૂઠે એના મુગટથી, એટલે અગ્નિ લાગે. માચીસ ન લેવે લાઇટર કાંઈ, એ અગ્નિકુમાર દેવના મુગટનો હીરો તે જમણા પગના અંગૂઠે અડે એટલે દેવતા પ્રગટે. પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીએ લખ્યું છે. 7 પાઠ લખ્યા છે ઋષભનાથ ભગવાનના. એટલે તીર્થંકરના નિર્વાણ કલ્યાણક વખતે દેવતાઓ આવીને અગ્નિ સંસ્કાર કરે, એ નમસ્કાર કરે એટલે એનો મુગટનો હીરો હોય એનાથી અગ્નિ પ્રગટે. અગ્નિકુમાર દેવના મુગટના હીરાથી આપણે જોઈ જ ન શકીએ, એટલે પ્રગટ મને દેખાય છે કે મારી પાસે આવે છે. એ કોક જોઈ શકે, વિશિષ્ટ શક્તિવાળા હોય. અંબાલાભાઈ જોઈ શકે, કહે છે ચૈત્રવદ પાંચમના સમાચાર આવ્યા ત્યારે એ શાસક દેવતાઓ મારા નાથને તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરવા આવતા હતા, આજે ક્યાં સુખમાં વિલીન થઈ ગયા? એટલે રોજ આવતા હશે ને, અંબાલાભાઈને ખબર હશે ને, તો આગમના બે છે તો એવું લખીને આપે. શાસ્ત્રમાં એમ છે રાજપ્રશ્ન સૂત્રમાં કે ખરેખર શ્રાવકો ભક્તિ કરતા હોય, સામાયિક કરતા હોય, પ્રતિક્રમણ કરતા હોય કે સાચી આત્મસિદ્ધિ કરતા હોય આપણે, તો દેવતાઓ કોઈ એવો શ્રાવક આ માર્ગનો જ હોય, પુણ્યને લીધે દેવલોકમાં ગયો હોય, અવધિ જ્ઞાનથી ખબર પડે કે અહીંયા આત્મસિદ્ધિ થાય છે, આવીને બેસી જાય, આપણને ન દેખાય. પતંગિયું હોય, ટીડલું હોય, બેઠું હોય, અડધી પોણી આખી કરીને વયો જાય દર્શન કરીને, ભક્તિ કરીને. એમ શાસ્ત્રમાં છે. એવો વિશિષ્ટ શક્તિવાળા શ્રાવકો જોઈ શકે, અંબાલાલભાઈ જેવા આપણે ન જોઈ શકીએ. એમ દેવતા કે દેખાવ દે નહીં. મને દેવતાના દર્શન થાય છે, મારી પાસે દેવતા આવે છે, દેવતા એમ દેખાવ દે નહીં. જીવને મતિકલ્પનાથી એમ ભાસે છે બફમ. એવી રીતે જૈનેતરમાં ઘણી વાર નથી કહેતા માતાજી આવ્યા ફલાણા, દેવ આવ્યા, પૂર્વજ આવ્યા શરીરમાં ધૂણે, એટલે ચમત્કારે થાય ઘણા.
એટલે આપણે નથી સમજતા એટલે ચમત્કાર. ઘણી વાર તો 10માંથી 9માં તો એ બધું નાટક જ હોય, સાવ આગળથી રાખી મૂક્યું હોય કંકુ અને ઢોળે, પછી આમ કંકુ હાથમાંથી પણ હોય, બગલમાં આમ હોય, આમ કરે ને લાંબો હાથ એટલે અહીંયાથી પડી ગઈ રાખી હોય, આમ છૂટીને હાથમાં આવે, શું ખબર પડે? સાવ નાના ગામડામાં જઈને આપણે બતાવીએ, એક કાગળ ઉપર લોચુંબક ખીલ્લી રાખીએ, નીચે લોચુંબક રાખીએ, આમ જો ખીલ્લીને હું હલાવું છું, નીચે આમ ફેરવે લોચુંબક, એને લોચુંબક જોયું જ નથી તો એને નવાય જ લાગે ને. આ બધું એવું છે, કારણકારીનો સંબંધ હોય જ પદાર્થ વિજ્ઞાન. ચમત્કાર જેવું કંઈ છે જ નહીં. એમ નથી કહેતા વાસ્કેપ ગળે છે, અમી છાટના થાય છે, તો પથ્થર હોય એવા એવા કડપ્પા, એવા આરસ સફેદ કલરના, ફિઝિક્સ છે આ તો, પદાર્થ વિજ્ઞાન. એ વેપર ભેગી થાય, ભેજ એટલે પાણીના ટીપા બાજે. રસોડામાં સફેદ પથ્થર નાખતા ને, એક વર્ષ પછી જોયું તો આખું પીળો થઈ ગયો, એટલે હળદર ચૂસાતી હશે ને એમાં, રોજ ધોતા હોય સાબુથી તોય. પછી બધી આ ચમત્કાર બધા જૈનમાં ને જૈનેતર દિગંબર અમને એમ માને છે, શ્રમજલ રહિત પૂજાન પાઠમાં આવે છે ને, પંચકલ્યાણકમાં એમ આવે છે કે તીર્થંકરની કાયા શ્રમજળ રહિત, એટલે પરસેવો ન થાય. સાચું શરીર હતું ઔદારિક ત્યારે પરસેવો ન થાય, હવે પથરાન પરસેવો થશે, સાવ બફમ ને. સાચે આપણી જેવા મન વચન કાયના યોગ હતા તીર્થંકર, ત્યારે એક આમને એમ કે છે કે શ્રમજળ રહિત હોય અને પરસેવો ન થાય. એમ કે છે કે મળમૂત્ર ન હોય, એમ કે છે ખાય પણ નહીં, કેવળ જ્ઞાન થાય એટલે. અને હવે એની મૂર્તિ બનાવી પથરાની, એમાં પાણી થશે, સાવ બફમ. પ્રભુસિંહના કેસમાં એવું થયું છે. પ્રભુસિંહ સનાવદ હતા, આત્મસિદ્ધ નમસ્કાર શરૂ થયા ને એટલે ત્યાં સનાવદથી શરૂ થયા છે. પ્રભુસિંહજીની આજ્ઞાથી 57 એક એક ગાથાએ નમસ્કાર કરવાના. એમાં સુણાવના એક ભાઈ ત્યાં હતા, ગોપાલજીને માને નહીં, પણ એના અહીંયા સગાવાલાએ કીધું કે ત્યાં પ્રભુશ્રીજી છે, દર્શન તો કરી આવો. ત્યાં દર્શન કરવા ગયા. પછી ચાલે ને ગતકડું નાખ્યું કે સુણાવમાં પ્રભુશ્રીના ચિત્રપટમાંથી ધોવાડાના ગોટે ગોટા અગરબત્તી નથી. મગમ કોઈ આખા ગામને ખબર છે, હું સુણાવમાં 100 વર્ષથી જોઉં છું, મેં જ નથી જોયું, બાકી બધાએ જોયું છે. પછી તો વર્ષો વીતી ગયા ને, પછી એ જે બેન કહેતા હતા ને કે અમારા ઘરે આ ચિત્રપટમાંથી પ્રભુજીના ફોટામાં ધોવાડા નીકળે છે, એ બેનની બીજી બેન, એ બી અભ્યાસી વચનામૃત વાંચે, કે મેં એની સાથે અબોલા લીધા છે, આવું ખોટું જ બોલે છે કે બધું. હું એના પરિવારના સભ્યોને મળેલો છું રૂબરૂમાં. તમારા સોણામાં તમારી માસી આમ કરતા હતા એમ સાંભળ્યું છે. મગન બાપા કે હું સોણાવનો વતની, મેં તો જોયું નથી કાંઈ. આખા ગામ કહેતું હતું કે થયું છે, મેં કાંઈ ચમત્કાર જોયો નથી. તો તમે શું કહો છો આ બાબતમાં? તો કે મારી બાએ કહેલું કે આ બાઈ જૂઠડી છે, એટલે મારી માસી સાથે કે મારી બા બોલતી નહીં, એણે આ ફેલાવેલું. આ બધી નામ સાથેની વાત છે, ચાલે પછી. એટલે લોકોને એમ થાય કે અમે આ વાત ફેલાવશું ને તો પ્રભુશ્રીની ભક્તિ થશે. પ્રભુશ્રીજીને કુપાલજીએ આજ્ઞા આપેલી, મુનિ આગળ જતા રીધિ સીધી પ્રગટ છે, ઓળંગી જાજો. એ તો અગાસમાં જાહેરમાં કહેતા, મગન બાપા કહેતા, રીધિ સીધી આવી કેમ આવી પૂછ્યા વગર, અમે લાત મારીને કાઢી મૂકીએ છીએ. આમ બોલાવી જ તને. રીધિ સીધીઓ તો દાસી થઈ રહી, લાત મારીને કાઢી મૂકી. વેદની આવી છે કે હજી આવો કે, તો તે રીધિ સીધ ન કે વેદ તાવ મટી જાય, તાવલી આવી છે કે હજી આવો કે પછી ક્યાં આવશો, અમે તો વયા જવાના છીએ, ગામ મૂકીને જવાના છે, અમે ગામ મૂકીને જવાના છે કે પછી ક્યાં ઉઘરાણી કરવા આવશો. અને સિરપ આપે, બધા પીવે. અમને આમાં શ્રદ્ધા હોય, પી જાય, સરળ હતા, પી જાઓ એટલે પી જાય. જીવને મતિકલ્પ નથી એમ ભાષે કે મને દેવતાના દર્શન છે, મારી પાસે દેવતા આવે છે, મને દર્શન થાય છે, દેવતા એમ દેખાવ ન દે. જૈનેતરમાં બધામાં ફલાણા દેરાસરમાં તીર્થંકર મૂર્તિ છે ને, એ જમીનમાંથી નીકળે જ ખોદતા. હવે ધરતીકંપ થયો તો કચ્છનો, આખા દેરાસરના દેરાસર 13 સાધ્વી સાથે બધા વયા ગયા છે. હવે ખોદ છે ત્યારે મૂર્તિ તો નીકળશે જ ને. મોહેંજો દડો, મુએ જો દડો, મુઆ એટલે મરી ગયેલા, મુએ જો દડો એટલે મોહેંજો દડો કહેવાય છે. એ ખોદે ને બધી મૂર્તિ નીકળે, 1000 વર્ષ જૂની તો નીકળે જ ને. પથ્થરો ઓગળી ન ગયો હોય, ધાતુ ઓગળી ન ગયો હોય તો, ઓગળી હોય તો અડધી નીકળે, કોણી નીકળે, કટાઈ ગયું હોય તો, ગળી ગયું હોય તો. જેની તમે એમ જ હોય, અહીંથી ગાય જાતી હતી ને આંચળમાંથી દૂધ નીકળતું હતું, દૂધ જ નીકળે ને, લોહી નીકળે આંચળમાંથી. જૈનમાં એવું જ હોય. જૈનમાં શું કે શાસ્ત્ર દેવ આવ્યા, ઓલામાં એમ કે ગાય આવી કે ચમત્કાર કર્યો. શ્રીકૃષ્ણે કહ્યું જ નથી અર્જુનને ગીતામાં ક્યારે કે હું ચમત્કાર કરું. આ જળનો જીવ થાય આ જ ચમત્કાર છે મોટો. અર્જુનને શ્રીકૃષ્ણ કહે છે 16મા અધ્યાયમાં, એના વિવેચનમાં આવે છે, અર્જુન પૂછે છે
કોઈ ગણપતિને માને, કોઈ શંકરને માને, કોઈ પરશુરામને માને, કોઈ ગાયત્રીને માને. એ અર્જુન એ બધા મૂર્ખ છે જે મને નથી માનતા. મને નથી માનતા એટલે આત્માને નથી માનતા. તો એને ફળ મળે તો કે મને નથી માનતા એટલે ફળ મળવાનું જ, સંસાર રૂપી ફળ મળશે કે. આપણે એ જ તો જોઈએ છે, ગાડી લાડી વાડી છોકરા છૈયા, એને સંસાર જોઈએ છે એટલે મળે જ છે કે. એને મારી પ્રાર્થનાની ક્યાં જરૂર છે? એને લમણે લખ્યો છે, ક્યાં મોક્ષે જવાનો છે? મોક્ષે જવું એને મંદિરની જરૂર છે, મોક્ષે ન જવું એને તો સંસાર છે જ, એને મંદિરમાં આવવાની જરૂર જ નથી માનવા માટે. એ નહીં માગે તો મળશે જ. માગણાવાળા છે તો, માગણાવાળી પત્ની છે, માગણાવાળો પતિ છે, સંતાન છે. આ કેમ ગળે ઉતરી? બ્રહ્મચારીજી સુરત જિલ્લામાં ગયેલા, મગન બાપા સાથે હતા, બનેલો પ્રસંગ છે. સત્પુરુષ કોને કહેવાય? બ્રહ્મચારીજીનું જીવન. એમાં સવારે ઠલ્લે જાય ને, લોટો લઈને જાય. હવે ટોયલેટ હતા નહીં, હોય તો બ્રહ્મચારી વાપરતા નહીં, ત્યારે ખુલ્લામાં ગયા. મગન બાપા હું સાથે ગયો. પછી હજી બહુ વહેલું છે કે આ બાજુ એક ગામ છે, ત્યાં થોડું એ તરફ ગયા. તો એક ભાઈ મળી ગયા, કુપોલજન ભક્ત. પધારો, અમારા ઘરે પગલાં કરો. એમ મોટા માણસે બધા એમ કે ને અમારા ઘરે પગલાં ભરો. મગન બાપા કે એટલે બ્રહ્મચારી કે ચાલો. એટલે ગયા, બેઠા હિંડોળે, મોટું ઘર, બંગલો. અને પત્ની આવ્યા દર્શન કરવા માટે, પટેલ ને પટલાણી. ઘરમાં કોણ કોણ છે? બ્રહ્મચારીજી કે. તો કે હું ને મારી બહુ 2 જ જણા. સંતાન તો કે નથી. બ્રહ્મચારી શું કહ્યું ખબર છે? કોઈ માગણાવાળો નહીં હોય. કેવી ટાઢક વળેલા જીવને એમ કહ્યું હતું, ભગવાનને ઘેર શેર માટેની ખોટ પડી, તમને એક છોકરો ન આપ્યો, આટલો પૈસા છે તો. બ્રહ્મચારી કહ્યું તમારી પાસે કોઈ માગણાવાળા નથી, દેવાદાર. તમારે દેવું છે જ નહીં, છૂટી ગયા તમે. આ સત્પુરુષની વાણી. પછી સત્સંગ થોડો કરીને પછી ત્યાંથી નીકળ્યા. કુચેત અને અંબેટી, એ ઠલ્લે ગયા ત્યાં કુચેત ગામ, સામે અંબેટી. બનેલો પ્રસંગ છે આ સત્પુરુષની વાણી. ચમત દૂધ નીકળે ને, દેવ આવે ને, ખોદીએ તો મૂર્તિ નીકળે, બધું હાડપિંજરે નીકળે જ છે ને. ખોદીએ તો કૂતરાના નીકળે, સિંહના નીકળે, હાથીના નીકળે ને બધું નીકળે. જે તૂટી ગયું હોય બધું પડ્યું હોય અંદર. તો ધરતીકંપ થાય છે, પૂર આવે છે, વાવાઝોડું થાય, લાવારસ થાય. થળ ત્યાં જળ, જળ ત્યાં થળ થઈ જ જાય ને. ફિઝિક્સમાં, પદાર્થ વિજ્ઞાનમાં સુનામી આવે તો આખી આખી ટ્રક બધી હમણાં તણાઈ ગયેલી. તો આ વાવાઝોડું આવેલું હમણાં 3 મહિના ઉપર, કાર બધી તણાઈ જાય. બધા આપણે ફોટા આવતા હતા જુનાગઢ આગળ. આપણી કાર આમ ચાલે ધક્કાથી, વાવાઝોડાના પાણીથી, હવાથી તો નીકળે જ ને. ચમત્કાર તો માનવાનો જ નહીં કે બધે હોય જ. જૈનના દેરાસરમાં હોય, ખંભાતના 75 દેરાસરમાં ચમત્કાર છે બધી. નહીં માનો તો આશા જ ના થઈ જશે કે. એટલે ઓલો ડરતો હોય, આમે બિચારે વાંચ્યું તો હોય ને, એટલે હા કરવી પડે. પછી એ બીજાને કે એટલે મિથ્યા તો ગાઢ થાય બધા. કુપોલદેવને માનતો હોય માને જ નહીં. કુપોલદેવે પ્રભુજીએ બ્રહ્મચારીએ સિક્કો નથી માર્યો, થાય તોય નહીં. એક ભાઈ સુરત જિલ્લાના સજાતનો પરમગુરુ મંત્ર બોલ્યા, બનેલો પ્રસંગ છે. બ્રહ્મચારી મળ્યા કે અમારા ખેતરમાં સર્પ નીકળે ને એટલે હું સજાતનો પરમગુરુ બોલું ને, કોઈને કઈડ્યો તો એનું ઝેર ઉતરી જાય છે. બ્રહ્મચારી શું જવાબ આપ્યો ખબર છે? બહુ સરસ જાપ કરો છો એમ નહીં. સજાતનો પરમગુરુ મોક્ષે જવાનો મંત્ર છે, સાપનું ઝેર ઉતારવા માટે નહીં. એ ઉતરે છે કે નથી ઉતરતો એ વાત જ નહીં. એનો ખુલાસો બ્રહ્મચારી માગ્યો નહીં ને કયો નહીં કે તમારી ભક્તિ બહુ ઊંચી છે. આ મંત્ર કુપોલદેવે ભવભ્રમણથી છૂટવા માટે આપ્યો છે, આ જ્ઞાની. એટલે ધુરંધર કોઈ આચાર્ય, સાધુ સાધ્વી કે કોઈ એવા શ્રાવક કે મોટા સિનિયર માનવાનું નહીં ચમત્કાર. આપણું ન સાંભળતો તો બોલવાનું નહીં. આપણે ઝઘડો નથી કરવો, સહમત તો થવાનું જ નહીં. એ તો તમે અનુમોદન આપો છો. વિતરાગ દર્શનની વિરાધનામાં તમે અનુમોદન આપો છો. સતને સત કે જાણે ને બોધે, અસતને અસત જાણે અને પ્રરૂપે કે આ ખોટું છે. ઝઘડો નથી કરવો. અમે માનતા નથી. તમને મુબારક તમારી માન્યતા. અમે વિતરાગને માનીએ છીએ. કોઈ તીર્થંકરે ચમત્કાર કર્યો એવું છે જ નહીં કાંઈ. આ જળનો જીવ બનાવી દે આ જ ચમત્કાર છે, બસ બીજો કોઈ ચમત્કાર છે જ નહીં. કુપોલદેવે કોઈ ચમત્કાર કર્યો જ નથી. પછી લોકો ભેળવે ખરા પાછળથી અહોભાવ બતાવવા માટે. સાચી ભક્તિથી અહોભાવ નથી બતાવી શકતા એટલે આવું કે અમે જોયું નહીં, પગલાં પડ્યા ને કંકુ પડ્યું ને વાસ્કેપ પડ્યો ને. તું ભક્તિ કર,
એ તારું મિથ્યા તો પડી જશે, સંકિત થશે તને. કંકુ પડે શું એમ ખાતર થાય કે ખરેખર પડે કંકુ કે વાસ્કેપ પડી કે લઈ આવે ને તિજોરી મૂકવા માટે, એટલે શું પૈસા વધે એટલે સંસાર વધે ને. આ વિતરાગ દર્શન આવું કરે, ઋષભનાથ ભગવાન આવું કરે. એ વાસ્કેપની પડીકી તમે તિજોરી મૂકો વધારે પૈસા થાય એટલે લક્ષ્મી વધે, છોકરા છે એ થાય, કુટુંબ પરિવાર વધે. આ તીર્થંકરનો આશય હોય. આવું કહે તો લેવાનું નહીં. જો કુપોલને માનતા હતો, જો મહાવીર સ્વામીને માનતા હતો, એ લેતા હોય નથી માનતો એ સાબિત થાય છે. એના પગલાં ન કરાવાય. કાર્તિક અનુપ્રેષામાં લખ્યું છે કે વિતરાગ દર્શનનો સમ્યક દ્રષ્ટિ શ્રાવક આવી ભૂલ કરે જ નહીં. કદાચ સંકિત થયું છે, હજી બોર્ડર લાઈન છે, એવી ભૂલ કરે ત્યારે મિથ્યાત્વ આવી જાય. ગોપાલ દેવા કાર્તિક અનુપ્રેષા આવડો નાનો ગ્રંથ છે. વચનામૃતમાં લખેલું છે છેલ્લે 8 વર્ષે દીક્ષા લીધેલી, 72 વર્ષ જીવ્યા, દિગંબર સાધુ. કાર્તિકે અનુપ્રેક્ષા એટલે શ્રાવકની અનુપ્રેક્ષા એટલે 12 ભાવના, એમાં શ્રાવકના ગુણ લખેલા છે. એ કુપોદેવે કાર્તિક અનુપ્રેક્ષા વાંચવાની આજ્ઞા પ્રભુજીને કરી કે આ વાંચજો. પ્રભુજી સાધુ, કાર્તિક સ્વામી એ સાધુ, કુમાર સ્વામી બીજું નામ એનું. આ વાંચજો કે બધું દેવ દેવી મંત્ર તંત્ર દોરા ધાગા માદળિયા જૈન સાધુએ જ કહ્યું છે, આ ના હોય. એમાં 800 વર્ષ જૂનો ગ્રંથ છે. એ કુપોલદેવનું પ્રભુને નથી માનવું કઈ, અને હું કુપોલદેવને માનું છું, હું પ્રભુજીને માનું છું. ભક્તિ નહીં, એ તો ભાડાય જ જે સેવા ફળ્યા છે. આ માગે ને આ સ્તવનમાં આવે છે, આ ભક્તિ નથી, આ ભાડાય જ છે. આટલું કરીશ તો આટલું મળો મને. બ્રહ્મચર્ય લખ્યું છે સમાધિ સોપનમાં 6 અનાયતનમાં, દેવોને દે છે લાંચનું નોતરું, કે આટલું તમે ફળ આપશો ને એટલું આટલું ચાંદીનું છત્ર ચડાવીશ તમને. મનાય છે. આ થઈ જાય ને મરતા પહેલા, એટલે 25માંથી એક મિથ્યાત્વ જાય એટલે એને 16મો ભાવ નથી, સંકિત થઈ ગયું, સાવ સહેલું. ભૂખ્યા રહ્યા વગર, દાન કર્યા વગર, ડુંગરા ચડ્યા વગર. એટલે કુપોદે લખ્યું દેવ દેવીની તુષ્માન તને શું કરશું. દેવ રાજી કરવો જ ને, વિતરાગ દેવને રાજી કરો ખાલી, એના આશય પ્રમાણે વર્તે એટલે રાજી થાય. ચરણ પ્રતિપત્તિ કહેવાય, મોટામાં મોટું આચરણ ધર્મની ક્રિયા શું છે શાસ્ત્રમાં? ચરણ પ્રતિપત્તિ. એણે કહ્યું છે કરીએ, મોટામાં મોટું આચરણ. એ દીક્ષાને સંથારા કરતા આગળ છે, એણે કહ્યું એ કરીએ. સૌભાગભાઈ ક્યારે દીક્ષા લીધેલી? આપણે જેને દીક્ષા કહે છે, તો એ બેફાટ આત્મા અનુભવીને ગયા. પ્રશ્ન, શ્રી નવપદ પૂજામાં આવે છે કે જ્ઞાન એ જ આત્મા, આત્મા પોતે જ્ઞાન છે, તો પછી ભણવા ગણવાની કે શાસ્ત્રીય શી જરૂર છે? નીચે એ ગાથા આપી છે નવપદની. જ્ઞાનાવરણી જે કર્મ છે ક્ષય ઉપશમ તસ થાય રે, તો હવે એ જ આત્મા જ્ઞાન અબોધતા જાય રે. એટલે આત્મા એ જ જ્ઞાન ને જ્ઞાન જ આત્મા, એ કેવી રીતે? એટલે પ્રશ્ન કોકે કર્યો છે, સાંભળવા કોક આવ્યા છે ગોપાલદેવને. શ્રી નવપદ પૂજામાં આવે છે કે જ્ઞાન એ જ આત્મા, આત્મા પોતે જ્ઞાન છે, તો પછી ભણવા ગણવાની કે શાસ્ત્રીય શી જરૂર છે? ભણેલું બધું કલ્પિત ગણી પરિણામે ભૂલે જ છૂટકો છે, તો પછી ભણવાની, ઉપદેશ શ્રવણની કે શાસ્ત્ર વાંચનની જરૂર શી? કોકે પ્રશ્ન કર્યો. એટલે ગોપાલ તો જવાબ આપે છે, આત્મા સોહી જ્ઞાન, એ સાચી વાત છે, કેવળ જ્ઞાન, સિર્ફ જ્ઞાન. પણ અત્યારે એ જ્ઞાન આવરણમાં છે. જ્ઞાન આવરણીય કર્મ અને દર્શન આવરણીય કર્મ. આ જૈન ધર્મની મોટામાં મોટી શોધ છે. જ્ઞાન તો છે જ, સર્વજીવ છે, સિદ્ધસમ બધા કેવળી જ છે. અત્યારે જ્ઞાન આવરિત થયેલું છે. એટલે જ્ઞાન લેવા નથી જવાનું લાઇબ્રેરીમાં કે પુસ્તકમાં, એના આવરણ નીકળતા જાય એમ જ્ઞાન વધતું જાય. પ્રભુજીને ક્યાં સંસ્કૃત આવડતું હતું? ગુજરાતીનું આખું વાક્ય નહોતો બોલતા. આ ઉપદેશામૃત લખ્યું છે ને, બ્રહ્મચર્ય લખ્યું છે. પ્રભુજીનો બોધ ભલે રહ્યો, મગન બાબા સાંભળે કે આખું વાક્ય ક્યારે બોલ્યા નથી પ્રભુજી, આખું કરતા ક્રિયાપદને કંઈ જાણે જ નહીં, અડધું અડધું બોલે. એ ગોઠવીને બ્રહ્મચર્ય ઉપદેશામૃત લખ્યું છે. પણ આત્મજ્ઞાની હતા, એને વ્યાકરણ શીખવાની જરૂર જ નહોતી. એને 2 ને 2 4 નહોતું આવડતું. તો પરિચય નોંધમાં આવે છે, એને માસ્તર એને કહે કાંકરા લઈ આવતો એટલે લઈ આવે, ઢગલી કરે. આમાંથી 3 કાઢ, એટલે 1 કાઢે, પછી અહીંયાથી 2 કાઢે. કેટલા થયા? 3 ને 2 5. વેરી ગુડ, પાસ. 1-2 ચોપડી ભણ્યા હોય. પણ આત્મજ્ઞાન થયું અને પછી વ્યવહારિક ભણતરની જરૂર જ શું છે? એ બધું ભણી લીધું ને.
એટલું ભણે ને બધું ગણી લીધું, અને ભણે પણ ગણે નહીં શું કામનું? ઉત્તર કુપોલદેવ જવાબ આપે છે, જ્ઞાન એ જ આત્મા એ એકાંત નિશ્ચય નહીંથી છે. એટલે જ્યારે આત્મા નિર્મળો થઈ જાય, શુદ્ધ થઈ જાય ત્યારની વાત છે. એકાંત નિશ્ચય નહીંથી બરોબર છે. આપણે કઈ જ્ઞાન નથી, આપણે તો દેહ જ છીએ, દેહાધ્યસ છે આપણે તો. જ્ઞાન એ જ આત્મા એકાંત નિશ્ચય નથી છે. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે અત્યારે આપણું. તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા માટે ભણવું, ગણવું, ઉપદેશ શ્રવણ, શાસ્ત્ર વાંચન આદિ સાધનરૂપ છે. એટલે શું કરવું ને શું ન કરવું એ જ્ઞેય ને ઉપાદેય. કેટલું જાણવું ને છોડી દેવું, કેટલું જાણવું ને પછી સ્વીકારવું. એ વાંચે તો ખબર પડે ને. એ દારૂ વિશે બધું જાણવું પડે, પછી ખબર પડે આ નહીં પીવાય, પછી ના પીવાય. તમાકુ વિશે જાણી લે, પછી જાણવાનું છે, જ્ઞેય છે, પછી ઉપાદેય છે કે હેય છે, હેય છે. પછી દુરાચાર સદાચાર જાણી લે કે આ ગુનો છે અને આ સદાચાર છે, જાણી લે. પછી હેય જ્ઞેયનો વિવેક, શું સ્વીકારવું શું છોડી દેવું. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે, તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા માટે ભણવું, ગણવું, ઉપદેશ શ્રવણ, શાસ્ત્ર વાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશ શ્રવણ, શાસ્ત્ર વાંચન આદિ સમ્યક દ્રષ્ટિએ થવું જોઈએ, છૂટવા માટે થવું જોઈએ. ડાપણ ડોળવા માટે ભણતો હોય તો કામ ના આવે પછી. એટલે પ્રભુજી કહેતા ખોપશમે જ્ઞાન ન હોય, કા ગુરુ થવું હોય એને, કા ચેલા કરવા હોય, કા મોટો આશ્રમ કરવો હોય. ઘરે 2 ગાય હતી, એ છોડી દીધી, ત્યાં પછી મોટું ગોકુળ કરે. ઘરે 1 કે 2 જ છોકરા હતા, તે કેટલા ચેલા ગળે બાંધે. પછી સગા સંબંધી હોય, આડોશી પડોશી, કાકા મામા, તો કેટલા શ્રાવકના ઘર ગળે બાંધે. પ્રભુજીને કુપોલદેવ બોધ આપ્યું કે મેં છોડી દીધું છે, 100 મહિનાનું છોકરું મેં દીક્ષા લીધી છે. તો કે મેં સાધુ છે ના કે એક છોકરું છોડ્યું અને કેટલા ગળે બાંધ્યા છે ચેલા. એક ઘર છોડ્યું અને કેટલા શ્રાવકના ઘર ગળે બાંધ્યા છે. પ્રભુજી હું સાધુ છું જ નહીં, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. ખરું પ્રાયશ્ચિત થયું ત્યારે જ. કોઈ હવે તમે સાધુ, શું મૂક્યું શું લીધું. ભણવું, ગણવું, ઉપદેશ શ્રવણ, શાસ્ત્ર વાંચન આદિ સમ્યક દ્રષ્ટિએ થવું જોઈએ. આ શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે જ્ઞાની આપણને આપે અથવા જ્ઞાનીના વચનો આપણે અવધારીએ, આ શ્રુત જ્ઞાન. એટલે સાંભળીએ એ શ્રુત, જોઈએ એ શ્રુત. કોક આપણને સમજાવે કે જ્ઞાનીના વચન, તો એ શ્રુત જ્ઞાન કહેવાય. ઇન્દ્રિયથી થાય એ બધું શ્રુત. સામાન્ય શ્રુત એટલે કાનથી શ્રવણ કર્યું, પણ બધી ઇન્દ્રિયથી થાય એ શ્રુત જ્ઞાન કહેવાય. પછી આપણે વિચારીએ અને મતિ જ્ઞાન કહેવાય. આ બે એક જ છે. પછી આપણે વિચારીને પાછળ બોલીએ એટલે સાંભળવા માટે શ્રુત જ્ઞાન થયું. ઓલો વિચારીને બોલે છે એના માટે મતિ જ્ઞાન થયું. કુપોલદેવ સમજાવ્યું છે વ્યાખ્યાન સારમાં કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન બધું સરખું જ છે. પણ જ્ઞાનીના વચન હોય કે શાસ્ત્ર હોય એ અવધારી ત્યારે શ્રુત મળ્યું આપણને એમ. એટલે શ્રુત જ્ઞાન સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતા સુધી એ શ્રુત જ્ઞાનના અવલંબનની જરૂર છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતા સુધી. કુપોલદેવ વાંચ્યા કરતા તો કુપોલદેવ શું વાંચવાનું હતું? એમ કે જે પૂર્ણ વિતરાગ જેવો બહુ તમને સહેજે સ્મરણ આવે તોય પાછા કે આ ગ્રંથ મોકલાવજો, ક્રિયાકોશ હોય તો મોકલાવજો, તોય વાંચતા. પુનરાવર્તન તપ છે આ. આત્માને ક્યાંક ને ક્યાંક મનને આપવું પડે. મનને નવરું મૂકે તો જંગલી ઘોડા ભાગી જાય, પછી નખોદ કાઢે, નવરો બેઠો નખોદ કાઢે. એટલે બ્રહ્મચારી તો 24 માંથી 22-23 કલાક કાર્યરત રહેતા. બધું વાંચેલું જ. અગાસમાં આવ્યા પહેલા જ સંસ્કૃત શીખીને વાંચેલા આગમો બધા. તોય પાછા બેસે. પછી પ્રભુથી આજ્ઞા આપે આનું ભાષાંતર કરે એટલે કરે. પછી સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતા સુધી એ શ્રુત જ્ઞાનના અવલંબનની જરૂર છે. પછી છેલ્લે બ્રહ્મચારીને દેખાતું નહીં ને એટલે ઘણા બધા પત્રો છે એમાં એસ્ટ્રિક માર્ક કર્યો છે કે આ પત્ર મેં નથી લખ્યા એમ. આંખે નથી દેખાતું એટલે મેં વાંચ્યા નથી. કોઈક શ્રાવક વાંચીને સંભળાવે, પછી જવાબ લખો એટલે લખીને સંભળાવે, પછી વાંચે પાછા કે હું આમ જવાબ લખું છું. નીચે લખ્યું હોય કે મારા હસ્તાક્ષર નથી, કોઈ મુમુક્ષુએ લખી આપે છે, પણ મેં જ કહ્યું છે એમ. એટલે કે હવે આંખે દેખાતું નથી, હવે તબિયત એ બહુ ખરાબ રહે છે, હવે તમે વાંચી લેજો તમારે મેળે. એમ નહીં, સતત છેલ્લા દિવસ સુધી ચાલુ રાખે.
સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતા સુધી એ શ્રુત જ્ઞાનના અવલંબનની જરૂર છે. હું જ્ઞાન છું, હું બ્રહ્મ છું એમ પોકારે જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. હું આત્મા છું, હું આત્મા છું એમ પોકાર કરે ન થાય. તે રૂપ થવા સત્શાસ્ત્ર આદિ સેવવા જોઈએ. સત્શાસ્ત્ર આદિ એટલે એવા સદ આચરણ, જ્ઞાનની આજ્ઞા એ માનવું, એને કહ્યું એ કરવું પડે. 397 લખે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. હું માનું છું, હું શરીર નથી, હું આત્મા છું, હું માનું છું. એટલે ભોજનાલયમાં જાય ત્યારે ખબર પડે હું શરીર છું, જીભ છું કે આત્મા છું. પણ થોડું મીઠું હોય છે, વાટ ન જોવે ધડિંગ ધડિંગ કરીને કે લાવો મીઠું જલ્દી લાવો, આ મોડું છે, ખાઈ લે. આંબેલ શાળામાં જાવું પછી આંબેલ કરવી કે ત્યાં છે જ ઘેર બેઠા આંબેલ આવ્યું. 800 મહિના સુધી ખમવાની જરૂર નથી આંબેલ માટે કંઈ. છઠ્ઠી નોંધ. મોરબી ચૈત્રવદ દશમ 1955. પ્રશ્ન. પારકાના મનના પર્યાય જાણી શકાય? એટલે સામેવાળો વિચારે છે કાંઈ મનમાં, કોઈને કહેતો નથી કાંઈ, બહારથી હાવભાવે નથી બતાડતો, તો તમને ખબર પડે? કુપાલદેવ કહે છે હા જાણી શકાય છે. સેંકડો પ્રસંગો બનેલા છે કુપાલદેવના. વ્યક્તિના, સ્થળના નામ સાથે, તારીખવાર સાથે, કે સામેવાળો શું વિચારે છે એ કહી દે કુપાલદેવ. હા જાણી શકાય છે. સ્વમનના પર્યાય જાણી શકાય તો પરમનના પર્યાય જાણવા સુલભ છે. કેમ ના જણાય? કે પોતે પોતાને જાણી શકે મને અત્યારે શું વિચાર આવે છે હું જાણું, તો કુપાલદેવ કહે છે પછી ઉઘાડ થાય એટલે સામેવાળા નહીં જાણી શકાય. સ્વમનના પર્યાય જાણવા પણ મુશ્કેલ છે. સ્વમન સમજાય તો તે વશ થાય. સમજાવવા સદવિચાર અને સતત એકાગ્ર ઉપયોગની જરૂર છે. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની રાખે ત્યારે કંટ્રોલ આવે, પછી સંયમ આવે. માયા એટલે એક મોહ હોય બધી વસ્તુમાં, ઓતપ્રોત છે. એને સાક્ષીભાવની માયા એટલે એક એક વિચાર એને આવે છે, એક એક પ્રવૃત્તિ કરે છે, એમાં સાક્ષીભાવની માયા સાથે જોડવાની. માયા પ્રત્યે માયા સાક્ષીભાવની કે હું શું કરું છું. આ ઉપયોગ ઉપર ઉપયોગ રે. કુપાલદેવ લખ્યું છે કેવળ જ્ઞાન થાય પછી. એટલે મારી વૃત્તિ અત્યારે ક્યાં જાય છે? જમવા બેસે ત્યારે મારે સ્વાદમાં વૃત્તિ જાય છે, કંઈ જોવે ત્યારે મારી ચક્ષુન્દ્રના વિષયમાં વૃત્તિ જાય છે, કંઈ સૂંઘે ત્યારે, કંઈ સાંભળે ત્યારે. એટલે સતત ઉપયોગ ઉપર ઉપયોગ રહે એટલે બંધન ઓછું થાય. ધીરે 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 પછી અટકાવત શીખે, મન કાબૂમાં આવે અને પછી કેવળ જ્ઞાન થાય. એમ કુપાલદેવ લખ્યું છે હાથ નોંધમાં, ઉપયોગ ઉપર ઉપયોગ દેતા આગળ જતા કેવળ જ્ઞાન થાય. પછી બહાર જવા જ ન દે એટલે નિર્વિકલ્પ દશા આવે. કુપાલદેવ લખ્યું ને 188 પત્રમાં અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું. કોઈ પ્રશ્ન પૂછ્યો બ્રહ્મચારીજીને કે એટલે શું? તો કે શૂન્ય એટલે નિર્વિકલ્પ દશા, 2 ઘડી રહે ખાલી શૂન્ય દશા, એટલે શ્રેણી માંડે જીવ કેવળ જ્ઞાન પામે. પછી 8મે શ્રેણી માંડે ને 13મે બધું અંતર્મુહમાં જ થઈ જાય. પછી જો આજ્ઞામાં હોય તો, અને ક્ષયિક સંકિત હોય તો સીધો ચડી જાય. 11મું સ્પર્શે જ નહીં. આજ્ઞામાં હોય ભલે ઉપશમ હોય તોય શ્રેણી માંડી શકે, ક્ષયોપશમ વાળો ન માંડી શકે. એટલે કે છે સ્વમનના પર્યાય જાણવા પણ મુશ્કેલ છે. સ્વમન સમજાય તો તે વશ થાય. સમજાવવા સદવિચાર અને સતત એકાગ્ર ઉપયોગની જરૂર છે. કુપાલદેવ તો પારકાના મનના પર્યાય જાણી શકતા. અને શાસ્ત્રમાં શું છે કે તીર્થંકરને 3 જ્ઞાન જન્મથી હોય: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. ગર્ભમાંથી ને લઈને આવે. દીક્ષા લે ત્યારે મન પ્રયોગ જ્ઞાન થાય. કુપાલદેવ ઝવેરી બજારને ગલ્લે બીજાના મનના ભાવ જાણતા હતા, તો કુપાલદેવ દીક્ષા ક્યારે લીધી હશે? આપણે જેને દીક્ષા કહીએ છીએ. એટલે દીક્ષાની વ્યાખ્યા કંઈ અલગ હશે ને મુનિની. એટલે કુપાલદેવે વ્યાખ્યા બધી લખી સાચી. આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય. અને સફેદ ધોતી હોય ન પણ હોય, ભગવો કપડા હોય ન પણ હોય, નગ્ન પણ હોય, આત્મજ્ઞાન છે કે નહીં તો મુનિ. કેવળ જ્ઞાનની વ્યાખ્યા. લોક અલોકનું સ્વરૂપ દેખાય. હાથમાં પડેલા આમળાની જેમ 14 રાજલોક દેખાય. આત્મા દેખાય કે નહીં એ વાત ભૂલાઈ ગઈ છે. કુપાલદેવ વ્યાખ્યા બદલાવી. એટલે શાસ્ત્રમાં તો છે જ પછી બદલાવી. એટલે 113મી ગાથા કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. મોક્ષ એટલે શું? એટલે તરત બધા બોલે અવર્ણે, અગંધે, અસ્પર્શે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. મોક્ષ અહીંયા જ કે હથળીમાં ઈશત પ્રગભવ ત્યાર પછી મૂળ વ્યાખ્યા આપી. ઓલી બાળજીઓને અહોભાવ આવે કે કેવળ જ્ઞાનીને બધું દેખાય. અહીંયાથી બેઠા બેઠા હિમાલય દેખાય, અહીંયાથી બેઠા બેઠા મિસિસિપી નદીની લંબાઈ ખબર પડે.
આટલું બધું જ્ઞાન એટલે અહોભાવ એટલે બાળ જીવો માટે કુપોલ ઘણા બધા પત્રો લખ્યા છે ડુંગરસિંહ ગોશાળા માટે સૌભાગભાઈને સંબોધીને કે ગોશાળાને આપજો વાંચવા માટે કેવળ જ્ઞાન એટલે શું એ 679, 694, 613, 713 કેવળ જ્ઞાન કોને કહેવાય? સ્વમનના પર્યાય જાણવા પણ મુશ્કેલ છે. સ્વમન સમજાય તો તે વશ થાય. સમજાવવા સદવિચાર અને સતત એકાગ્ર ઉપયોગની જરૂર છે. આસન જયથી ઉત્થાન વૃત્તિ ઉપશમે છે. ઉપયોગ અચપલ થઈ શકે છે અને નિંદ્રા ઓછી થઈ શકે. એટલે સ્થિર બેસે ને આસન જય કહેવાય એને. હલે ને એટલે કૌશગ કાયોત્સર કરે ને એટલે નિયમ હોય કે હલવાનું નહીં મારે, પછી ઊભું ન થવાય કંઈ, ખંજોળાય નહીં, પછી પગ ઊંચા નીચે ન કરાય, પછી અવાજ આવે તો જોવાય નહીં કાંઈ, કોઈનો ફોનની રિંગ વાગે તો ઊભા તો ન થવાય, જોવાય નહીં. પછી એ જે આંખ પટપટ થતી હોય એટલી છૂટ છે, કે લાળ મોઢામાં ગળાતી હોય એ છૂટ છે, શ્વાસ લેતો એ છૂટ છે, અને છીંક આવે, ઉધરસ આવે કે બગાસું આવે એ પોતાના હાથમાં નથી. આ પ્રતિક્ષિપ્ત ક્રિયા કહેવાય, આની છૂટ છે કૌશકમાં, બાકી છૂટ નથી કાંઈ. એટલે આવી સ્થિરતા લાવે કાયોત્સર્ગ, એટલે હું શરીર નથી, પછી એ ભાવ સાથે નિયમ પાળે. એટલે ધીરે 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 એને દેહ અને આત્મા અલગ છે ખબર પડે. આસન સિદ્ધિ કરવી પડે. ઘણા ગોઠણ બદલાવતા હોય, ઘણા ટેકો લઈને બેઠા હોય, ઘણા એવી રીતે પંખો ગોતે ને ટેકો ગોતે એટલે ઊંઘ આવે પછી તરત જ. ન સૂવું હોય તો ટેકો ન લેવો પડે, ન સૂવું હોય તો ગરમી થોડી થાય એટલે પછી ઊંઘ ન આવે ને, ઠંડો પવન આવે એટલે આંખ મજા આવે. એટલે કહે છે આસન જયથી ઉત્થાન વૃત્તિ ઉપશમે છે. નહીં તો જીવને ભાગવાનું મન થાય, પછી ઘણા ચાલુ પછી ઉઠી જ જાય ને. એની વૃત્તિ ચળ વિચ એમ ભાગી, એટલે મનથી ચળ વિચલ થાય અને ખરેખર શરીરથી ઉઠીએ જાય. પછી બધા ચાલુ ભક્તિમાં ઉઠે જ છે ને. અને આમ એકાંતે પાછો શાસ્ત્રમાં નિષેધ નથી કર્યો એકી બેકી લાગે તો, પણ બ્રહ્મચર્ય કહ્યું છે કે ખરેખર સાચો સાધક હોય ને એવી રીતે જ ગોઠે. ગોપાલ લખ્યું છે આહાર વિહાર અને નિહારનું નિમિત્ત હોય. એ બધું પતાય પાણી પીને આવે એટલે તરસ ન લાગે ને આત્મસિદ્ધિ 142 ગાથામાં. પછી પોણી કલાકમાં કેવી તરસ લાગી જાય, એટલે કેવી રીતે થાય પછી ભક્તિ? ખરેખર આત્માની સિદ્ધિ કરવી હોય તો સ્થિર થવું પડે ને. એને નિમિત્તો એવા મળી જાય પછી ઉઠવાના. ઘણા જોયા કરતો હોય કોણ આવ્યું એ, ઘણા પાછળથી આવે ને એકદમ આગળ આવે પાછા, અને 3 નમસ્કાર કરે એટલે બધા જોવે એના નવા કપડા. પાછળથી આવે ને પાછળ નમસ્કાર કરવા જોઈએ. પ્રભુજી કહેતા નાના છોકરા લઈને નહીં આવતા કે અહીંયા જ્ઞાન આવણી કર્મ બાંધશો તમે. બધા ભોળા બાળા જેવો આવ્યો હોય, છોકરું તેડીને ધાવડાવો એવા ધાવણા છોકરા હોય, તો કે રડે છે ને બીજાને અંતરાય પડે છે જ્ઞાનમાં. ત્યાં તો કૂવામાં પાણી ભરતા, એટલે ત્યાં ઓલો જૂનો સભા મંડપ છે ને ત્યાંથી પાણી, કે અહીંયા પાણી ઢોળે, કાચું પાણી ઢોળે જ કે બહારથી જવું કે દૂરથી, આ બાજુ ન આવે જવું. હું તો બધાને ખબર કેમ પડે હું આવ્યો છું આત્મસિદ્ધિમાં? એટલે પછી આગળ આવે પાછળથી આવ્યો હોય તોય હાજરી પુરાઈ જાય ને. હાજરી જ પુરાવી છે તો જ્ઞાન આવણીએ કર્મ બંધાય. શાંતિથી ઘણા ખુરશી બદલાવે, અવાજ કરે ચાલુ ભક્તિમાં. કાં તો સમયસર ઘંટ વાગે આવી જવું જોઈએ, અને કાં તો શાંતિથી બેસવું જોઈએ. એટલે નહીં તો પોતાને ને બીજાને ઉત્થાન વૃત્તિ, એટલે ચળ વિચળ બધું જોયા ગળ્યા કરતો હોય, કોણ આવ્યું જ નહીં, હાજરી પૂર્યા કરતો હોય વોચમેન તરીકે. આસન જયથી ઉત્થાન વૃત્તિ ઉપશમે છે. ઉપયોગ અચપળ થઈ શકે છે અને નિંદ્રા ઓછી થઈ શકે છે. નિયમ લીધો હોય, 2 ઘડી સામાયિક કરે, ઉઠે જ નહીં, પછી ક્યાં જાય? પછી બેલ મારે તો એ ઊભો થઈને ખોલે નહીં કાંઈ. એ તો એવી શારીરિક અસ્વસ્થતા હોય એટલે રજોરણ લઈને પછી લઘુશંકા કરવા જાય, એવો રોગ હોય તો એ ઠીક છે, એને સામાયિક ન કરે એમ નહીં. એમ તો ગૌતમ ગંડરે પૂછ્યું છે તો ભગવાને એમ કહ્યું સુતા સુતાય કૌશક કરાય, પણ એ તો એવું શરીર હોય ત્યારે આડો પડી નહીં કરાય કૌશક. પણ સામાન્ય રીતે બધા માટે આ છૂટ નથી કાંઈ. જેટલા આગાર છે એ બધા પાળવા એવું નથી કાંઈ. આસન જયથી ઉત્થાન વૃત્તિ ઉપશમે છે. ઉપયોગ અચપલ થઈ શકે છે, નિંદ્રા ઓછી થઈ શકે છે. તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જે દેખાય છે તે અણુ નથી, પણ અનેક પરમાણુનો બનેલો સ્કંદ છે. એટલે આપણે દરવાજો બંધ કરી દઈએ ને, બારી બંધ કરી, નાનું એવું કાણું હોય કાચમાં, તો પ્રકાશ આવે ને ત્યાં ડમરી ઉડતી હોય એવું લાગે. એ અણુ પરમાણુ નહીં, એ તો મોટો જથ્થો છે.
અને ઇંગ્લિશમાં ટિન્ડાલ ઇફેક્ટ કહેવાય, ફિઝિક્સમાં ભણવામાં આવે. આ અણુ નથી. કુપોલજોને આ બધું પદાર્થ વિજ્ઞાનનું જ્ઞાન છે. આ બધું આ ઇન્ટર સાયન્સમાં ને સાયન્સના વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં ભણવામાં આવે. ટિન્ડાલ ઇફેક્ટ કહેવાય આને, કે શું છે એમ. એટલે નાના નાના રચકણથી સૂર્યના પ્રકાશથી એ ચમકે પછી એનું માપે કાઢવાનું હોય. કુપોલજો એ પણ જાણે છે આ બધું વિજ્ઞાન. તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જે દેખાય છે તે અણુ નથી, પણ અનેક પરમાણુઓનો બનેલો સ્કંદ છે. પરમાણુ ચક્ષુએ જોયા ન જાય, જ્ઞાનીને દેખાય, આપણને ન દેખાય પરમાણુ. આપણે ઘણા બધા પરમાણુ અણુ ભેગા થઈને સ્કંદ જટ ત્યારે ખબર પડે. પરમાણુ ચક્ષુએ જોયા ન જાય. ચક્ષુ ઇન્દ્રિય લબ્ધિના પ્રબળ ક્ષેપોપશમ વાળા. આપણે તો વાંચવા માટે ચશ્મા પહેરવા પડે, એ અમુક સુધી જ દેખાય પાછું. આ તો ચક્ષુ ઇન્દ્રિય લબ્ધિના પ્રબળ ક્ષેપોપશમ વાળા જીવ દુરંદેશી લબ્ધિ સંપન્ન યોગી અથવા કેવળીથી તે દેખી શકાય છે. એટલે ઉઘાડ થયો એનો આત્માના એક એક પ્રદેશે અનંતું જ્ઞાન છે. કોકે કુપોલજોને પૂછેલું, આંધળાને જ્ઞાન થાય? ડુંગરજી ગોસ્વામી આવું બધું બહુ કાઢે, આંધળાને જ્ઞાન થાય જ નહીં. એટલે સ્વભાગ પત્ર લખ્યો કુપોલજોને. એટલે કુપોલજે 258 પત્ર લખ્યો, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ બિના નયનની વાત છે, આ ચામડાની આંખની વાત નથી. કે અંતરદ્રષ્ટિ ખુલે, આવરણ વયા જાય એટલે એને એક એક પ્રદેશે અનંતું જ્ઞાન છે. એટલે એને કોણીથી એ દેખાય, અને ગોઠણથી એ દેખાય. આપણે આંખની જરૂર છે, એ સાધને ઓછું પડ્યું એટલે ચશ્માની જરૂર છે. એ સાધને ઓછું પડ્યું એટલે મોતિયાનું ઓપરેશન કરવું પડે આપણે. પણ ચક્ષુ ઇન્દ્રિય લબ્ધિના પ્રબળ ક્ષેપોપશમ વાળાને આ બધી જરૂર ન પડે, એને એમને જ દેખાય. પછી કુપોલદેવે આંખે પાટા બાંધીને પુસ્તકો બધા ઓળખાવતા હતા. પંડિત લાલને આખી પરિચય નોંધ આપી છે. અર્ધ શતાબ્દી ગ્રંથ છે ને, અગાશાસ્ત્રમાંથી પ્રસિદ્ધ થયેલો. એમ પંડિત લાલને એને બધા પ્રશ્ન પૂછ્યા. મહેન્દ્ર ઝવેરી નામના એક ભાઈએ બધું રેકોર્ડ કરેલું છે, કે હું સાથે હતો. 50 પુસ્તક આપેલા કુપોલદેવને. કુપોલદેવને આંખે પાટા બંધ. પછી કે આ રામાયણ છે, આ મહાભારત છે, આ ઉત્તરાધન સૂત્ર છે, આ સરસ્વતી ચંદ્ર છે, આ બધું આપી દીધું હોય. કુપોલજોને પાટા આંખે પાટા જ છે. પછી ઢગલો ટેબલ ઉપર પડ્યો. પછી કુપોલજોને એમ કે તમે રામાયણ આપો તો, એટલે આ પાટા બંધ જ છે. આમ કરીને આમ ગોતી દે અડીને. એટલે અહીંયાથી દેખાતું છે ને કે રામાયણ કઈ છે. કાં તો એમ કે પછી પંડિત લાલને કહ્યું છે કે 7 નંબરનું પુસ્તક તમને આપેલું એ કયું હતું એ ગોતીને આપો. આંખે પાટ જ છે. 7 નંબરનું પુસ્તક ઉત્તરાધન સૂત્ર હતું. એટલે કુપોલ એમ કે 7 નંબરનું પુસ્તક તમને આપેલું 50માંથી એ ઉત્તરાધન સૂત્ર હતું, એ આર્યું એમ કરીને આપે. પાટા ખોલવાનું નહીં આંખે. આ પંડિત લાલન તો પંડિત, બધું સંસ્કૃત શીખવાડતા લોકોને. કુપોલદેવ કરતા 15 વર્ષ મોટા હતા. એણે આ પરિચય નોંધમાં લખ્યું છે. પંડિત લાલન તો બહુ જીવ્યા. પછી મગન બાપાને મળેલા વાત કરતા બધા. આ તો પરિચય નોંધમાં લખાયેલું છે. એટલે કુપોલજોને મુખ્ય ઓળખવાળો બધા કુપોલજોથી મોટી ઉંમરના હતા. બધા પ્રભુથી 14 વર્ષ મોટા, પંડિત લાલન 15 વર્ષ મોટા, સૌભાગભાઈ 44 વર્ષ મોટા. પંડિત કુપોલજો ભેટેલા એકવાર પંડિત લાલનને. એ પણ કુપોલજોના જ્ઞાનની વાત છે. સાયન કહેવાય ત્યારે શિવ અત્યારે શિવ નામ છે. સાયન મુંબઈમાં પરુ, ત્યાં આગળ જતા સાયન માટું કે દાદર બધું દરિયા કિનારો આવે ચોપાટીનો. એટલે કુપોલજો નિવૃત્તિ હતી ત્યાં રહેલા. પંડિત લાલન અમેરિકા ગયેલા વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે. પછી કુપોલજોને મળવા આવ્યા. કુપોલજો પહેલે માળે હતા. એટલે પ્રાણજીવન મહેતાને બધા ધ્યાન રાખતો કે અહીંયા આવવાનું ના છે, શારીરિક અસ્વસ્થતાને લીધે. એટલે પાછા વયા જાય છે કે ઠીક હું પછી આવીશ. કુપોલજોને જ્ઞાનમાં ખબર પડી કે બોલાવો. આવ્યા. પછી એ વાત કરે છે કે કેલિફોર્નિયામાં હું ફલાણા તળાવની કિનારે બેસેલો અને મને આવા વિચાર આવેલા. કુપોલજો કહે જો 24 કલાક આને આ વૃત્તિ હોત તમારી સ્થિરતા, તો તમને સંકિત થાત. ભેટેલા કુપોલજો પંડિત લાલ. આ શરીરને કે કુપોલજોના પૂતગલ, શરીરના પૂતગલનો સ્પર્શ થયેલો છે. એમણે પરિચય નોંધમાં લખાયું છે. એને આંખે પાટા બાંધીને કુપોલજો પુસ્તક 50 પુસ્તકની વાત કરેલી. કોઈ બીજા કરે તો એમ થાય અહોભાવથી કરી હશે. આ તો પંડિત હતા, એને વ્યવસ્થિત લાંબી વાત કરી છે કે 50 પુસ્તકો આપ્યા, આંખે પાટા બંધ, એના નામ કયા બધા મૂકી દીધા. પછી જે પણ આડું કાઢવાનું કહીએ અથવા નંબર આપીએ પુસ્તકનો, એ પાટા બાંધેલી હાલતમાં જે કાઢીને આપતા. આ જ્ઞાન કુપોલજો. એટલે અહીંયાથી દેખાતું હશે ને.
નાકે રૂપ નિહાળતા અને લોચનથી સ્વાદ જાણતા. એ આંખથી સ્વાદ જાણે, નાકથી જોવે. લાલન અમે નાકથી ચાખીએ છીએ. જમવાનું હતું, જમણવાર. લાલને હતા, રેવાશંકરે હતા. અંજારિયા આગળથી પરીક્ષા દાખલ કઈ રાખેલું કે શાકમાં મીઠું નહીં નાખવાનું. એટલે બધું પીરસાઈ ગયું. એટલે કુપોલું કહે છે આ રસોઈ છે. પછી કેમ પરીક્ષા દાખલ શાકમાં મીઠું નથી નાખ્યું? હજી ચાખ્યું નથી કુપોલ. એવું હોય જ નહીં ક્યારે. અંજારે બધા કેમ આવડે, અંજારે વકીલ, રેવાશંકરે વકીલ. ભૂલ થાય આવા મોટા મહેમાન આવવાના હોય ને. બોલાવે રસોઈયાને, મોઢું મસ્કી ગયો શું કે મને કહેલું પરીક્ષા દાખલ કે પરીક્ષા કરવી દે. અને ખબર પડે છે ચાખ્યા વગર કે મીઠું છે કે નહીં. કોઈ કે પરીક્ષા કરવા પ્રેરાયા છો, આમાં મીઠું નથી. આગળથી જ કહી દીધું. રસોઈયો ભૂલી ગયો કે પરીક્ષા દાખલ કરો છો. રસોઈયાની ભૂલ નહોતી, રસોઈ ઇન્ચાર્જ હતા એને કઈ રાખેલું કે આમાં મીઠું નહીં નાખતા. એટલે રસોઈયાને ખીજાવા ગયા તો મને તો કહેલું એટલે મેં નથી, મારી પરીક્ષા કરવી હતી એમ. ગોપાલજીને ખબર હતી કે આમાં મીઠું નથી એમ. પરીક્ષા કરવી તો કરો. એને તો કહ્યું છે 466માં, જેની પાસેથી ધર્મ માગવો એની પરીક્ષા કરવાની. આ સ્થિર ચિત્તથી વિચારો પછી નમસ્કાર કરો. કે પરીક્ષા કરશો મને પ્રસન્નતા થશે ને તમારે પાત્રતાનું કારણ છે કે તમે ઊંચા આવશો. એ બાકીનો બોધ પછી લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.